તો અમે આગળ વધી રહ્યા છીએ પોઈચાના પ્રદર્શનમાં। વિડીયો પાર્ટ 2 છે પોઈચાનું પ્રદર્શન વ્લોગ વિથ વનિતા। પાર્ટ 1 વિડીયો ઓલરેડી મેં અપલોડ કરેલો છે, પ્લીઝ ચેક। અને આ મેઇન એટ્રેક્શન જ મેં રેકોર્ડ કરેલા છે, જેમ કે આ સ્વામિનારાયણ ભગવાનની સરસ એવી મૂર્તિ છે મોટી, ત્યાં અમે બધાએ ફોટા પડાયેલા છે। પછી આગળ ઘણું બધું જોવાનું છે, દર્પણ છે, પછી અમે અહીંયા મકાઈ ખાઈ રહ્યા છીએ। આગળ આ રીતેનું પૂતળું છે, જે સેમ સીન રામાયણની અંદર કુંભકર્ણનો જે છે એ જ અહીંયા છે। તમે જો બાળકોને રામાયણ પહેલાં કહેલી હશે ને કુંભકર્ણ વિશે, તો જ બાળકને ખબર પડશે। બાકી જો ફર્સ્ટ ટાઈમ આવતો હશે તો એને બિલકુલ ખબર નહીં પડે કે આ કોણ છે ને શું છે। તો હેતવ મને એ જ પૂછી રહ્યો છે, મમ્મી આ રામાયણની અંદર કુંભકર્ણ છે એ જ છે કે નહીં? તો હું એને સમજાવી રહી છે, હા બેટા એ જ છે। હવે અહીંયા પણ એક બીજો દરબાર છે, એમાં બધું દરબારીઓ છે, એ કંઈક કરી અંગ્રેજો વખતનું છે આ, કે જેની અંદર શું છે એ પૂછે છે કે મમ્મી આ કોણ છે ને શું છે। તો બાળકને જિજ્ઞાસા હોય છે, અને એ જિજ્ઞાસા આપણે પૂરી કરવી જોઈએ। દરેક સ્થળ છે ને એક સરસ રીતે જોવું જોઈએ। પછી અહીંયા આગળ કૂવો છે। અમે જ્યારે નાના હતા ત્યારે મમ્મી અમને કહેતી કે ભાઈ અમે કૂવામાંથી પાણી લાવતા, તો આ એક્સપિરિયન્સ હેતવને પણ અપાયો। અમે તો નથી કરેલો, અમારી વખતે તો નળ ને એવું આવી ગયું હતું, પણ આપણા બાળકને આપણે જ્ઞાન આપવું જોઈએ કે ભાઈ આ રીતેનું ઓલ્ડ આપણું શું હતું કલ્ચર। તો એ ખેંચે છે કે આ રીતે પાણી ભરતા હતા અને પીતા હતા। પછી અંદર આ રીતેની હોળીમાં બેસીને જવાનું હતું, તો એ પણ અમે એન્જોયમેન્ટ કર્યું, હોળીમાં બેસીને જવાનું। એ બંને બાજુ અંદર જ હતું, એક રાઉન્ડ ટ્રીપ કરાવે છે હોળીની અંદર બેસીને। બંને બાજુ ની વચ્ચે હોળી છે ને બંને બાજુ દિવાલ છે। તો આ રીતેનો એક અનુભવ પણ મજા આવી ગઈ। બાળકોને આ રીતેનું મજા આવે। પછી આ રીતે પોઈચાની અંદર આવી રીતે સીડીઓ ઉતરવાની અને ચડવાની બંને રીતેની આખું પ્રદર્શન આ રીતે ચાલતા અને માણતા નેચરમાં એકદમ શાંતિ મળે એવી જગ્યા છે, અને બાળકોને પણ એટલું એન્જોયમેન્ટ મળે છે અને પેરેન્ટ્સને પણ। તો બહુ જ વિશાળ જગ્યામાં એકદમ સુંદર સરસ બનાવેલું છે, બહુ જ મજા આવી।